કપાસ બજારમાં અત્યારે એવી પરિસ્થિતિ ચાલી રહી છે કે ખેડૂત મિત્રોને સમજાતી નથી। જેમાં આપણે જોઈએ તો આપણો કાચો માલ એટલે કપાસ, કાચો માલ આપણે બજારમાં વેચાણ કરીએ તો નીચા ભાવ મળે છે કે નબળી ગુણવત્તાવાળો તમારો કપાસ છે, અને વેપારી વર્ગ પાસે કપાસ છે તે ચાલ્યો જાય તો તેમાંથી કપાસિયા નીકળે। હવે આપણે જ નબળો કપાસ વેચેલો હોય તો તેમાંથી સારી ગુણવત્તાવાળા કપાસિયા કઈ રીતે મળે? સારી ગુણવત્તાવાળા કપાસિયા ન મળે તો સારી ગુણવત્તાવાળો ખોળ કઈ રીતે મળે? છતાં પણ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે નબળી ગુણવત્તાવાળો કપાસ કરીને આપણને બજાર ભાવ ઓછા મળે છે, અને આ જ નબળી ગુણવત્તાવાળા કપાસમાંથી કપાસિયા સારી ગુણવત્તાવાળા થઈ જાય છે, અને કપાસિયા ખોળ આપણે ખરીદવા જાય તો ઊંચા ભાવમાં આપણે ખરીદવો પડે છે। આ કેવી માનસિકતા છે તે અત્યારે ચાલી રહી છે તે ઘણા બધા ખેડૂત મિત્રોને નથી સમજાતી, અને આની અસર સીધી જ કપાસ બજાર ઉપર જોવા મળે છે। ખેડૂત મિત્રો, કપાસિયા છે તે સારી ગુણવત્તાવાળા નથી મળતા, છતાં પણ કપાસિયા ખોળ સારી ગુણવત્તાવાળા ભાવ આપીને આપણે ખરીદવો પડે છે। આ પણ ન સમજી શકાય તેવી વાત છે। જે ખેડૂત મિત્રો સમજી જાય તેને અભિનંદન। ખેડૂત મિત્રો, આજે તારીખ 22/12/2025 રોજ એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો જાન્યુઆરી 2026નો વાયદો 40 રૂપિયા જેટલો વધીને 3039, અને ફેબ્રુઆરી 2026નો વાયદો 42 રૂપિયા જેટલો વધીને 3057ની આસપાસ બંધ આવેલો છે। ખેડૂત મિત્રો, નબળી ગુણવત્તાવાળો કપાસ બજારમાં વધારે પ્રમાણમાં ઠલવાય છે, છતાં પણ એવું આપણે ક્યાંય નથી સાંભળતા કે નબળી ગુણવત્તાવાળા કપાસમાંથી કપાસિયા નબળી ગુણવત્તાવાળા મળ્યા અને આને લીધે નબળી ગુણવત્તાવાળો ખોળ બન્યો, જેનાથી કપાસિયા ખોળના ભાવ છે તે ઘટ્યા। ઉલટું છે, સસ્તામાં આપણે કપાસ વેચવો પડે છે, અને તેમાંથી જ જે આડ પેદાશો નીકળે તેની આપણે ખરીદી કરવી હોય તો ઊંચા ભાવમાં ખરીદી કરવી પડે છે। કપાસિયા ખોળની હાજર બજારના ભાવ અત્યારે મેં એક વેપારી મિત્ર પાસેથી જાણ્યા તો અતિ સારી જે બ્રાન્ડ છે તેના ભાવ ખેડૂત મિત્રો આજની તારીખે 60 કિલોની જે બેગ આવે છે, કપાસિયા ખોળની ગુણી આવે છે, તેના 2000 અને 2100, સારી ગુણવત્તામાં 2100 રૂપિયા સુધી 60 કિલો કપાસિયા ખોળની જે ગુણી આવે છે, બેગ આવે છે, તેના આજની તારીખે બોલાઈ ગયા છે। તો ખેડૂત મિત્રો, આવું બજારમાં ચાલી રહ્યું છે। જ્યારે આંકડાઓ મુકાતા હોય ત્યારે વાતાવરણ સારું હોય અને ઊભા પાકની પરિસ્થિતિ સારી દેખાતી હોય તો આંકડાઓ છે તે ઘણી વખત ઊંચા મુકાતા હોય છે કે આટલો પાક બજારમાં આવશે, પરંતુ આંકડાઓમાં સમયાંતરે થોડા ઘણા ફેરફારો છે તે આવતા હોય છે, અને છેલ્લે કપાસની સાવ આવકો ઘટી જાય ત્યારે એવા પણ આંકડાઓ મુકાતા હોય છે કે આ વર્ષે તો ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો, માવઠું થયું, અથવા ગુલાબી ઈયળનું જે ઉપદ્રવ છે, એટેક છે, તે એકાએક વધી જવાથી કપાસની ગુણવત્તા ઉપર અસર થઈ અને કપાસના ફરી પાછા આંકડા છે તે નીચા મૂકે તો ફરી પાછી કપાસ બજાર છે તે રિકવરીમાં આવી જાય। આંકડાઓની માયાજાળ હર હંમેશ કંઈક ને કંઈક તર્ક વિતર્કો છે તે સર્જતી હોય છે। આ વર્ષે પણ આપણે ઘણા બધા ખેડૂત મિત્રો કહેતા હતા કે કપાસના આંકડાઓ છે તે ઘણા બધા ઊંચા મુકાયેલા છે। હવે ખેડૂત મિત્રો, તે તો આપણને ખબર નથી કઈ રીતે મુકાતા હશે, તેની કલ્પના કરવી પણ ઘણી બધી અઘરી અને મુશ્કેલ છે, કારણ કે આપણી પાસે એવી કોઈ મશીનરી કે એવી કોઈ ટેકનિક અમારી પાસે નથી, એટલે આપણે તેમાં નથી પડતા। પરંતુ તમારે આંકડા તમારી રીતે જ મૂકી દેવાના ખેડૂત મિત્રો, કે તમારા વિસ્તારમાં તમારે પોતે ગયા વર્ષે 150-200 મણ કપાસ થયો અને આ વર્ષે કેટલો થયો, તો તમને સ્વાભાવિક રીતે ખ્યાલ આવી જાય કે કેટલો કાપ છે, કારણ કે આપણે જ કાચો માલ છે તે વાવેતર કરીને પેદા કરીએ છીએ। એટલે આંકડાઓ કરતાં ખેડૂત મિત્રો પોતાની તર્ક બુદ્ધિથી ખૂબ સારી રીતે કપાસ બજારનો અભ્યાસ કરીને આજુબાજુના વિસ્તારોમાં અને તમારા ગામમાં કેટલી નુકસાની છે, અને ગયા વર્ષે તમારા ગામમાં કેટલો સ્ટોક હતો અને આ વર્ષે કેટલો સ્ટોક ગયા વર્ષનો છે, તેની કમ્પેરિઝનમાં પણ તમે વિશ્લેષણ કરતા થઈ જાઓ એટલે તમને ખ્યાલ આવી જાય કે બજાર કઈ બાજુ ઢળવાની છે કે કઈ બાજુ નથી ઢળવાની। ટૂંકમાં અમે ક્યારેય કોઈ પણ જણસીની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા, અને ભાવની આગાહી પણ આપણે નથી કરતા, પરંતુ તમે જોઈ શકો છો કે કપાસની આવકોમાં ઘટાડો દિવસે ને દિવસે થઈ રહ્યો છે। આનું માત્ર એક કારણ કે ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો, પંજાબમાં ભારે વરસાદથી અનેક ખેતી પાકોને નુકસાન થયું। આવા મોટા કપાસ ઉત્પાદક રાજ્યોમાં આવી પરિસ્થિતિઓ જોવા મળે, અને ખાસ કરીને એમાંય ખેડૂત મિત્રો આ વર્ષે તો ભારતમાં કપાસના વાવેતર વિસ્તારમાં જ કાપ છે, એટલે સ્વાભાવિક રીતે ઉત્પાદનમાં કાપ આવે જ, કારણ કે આપણે 10 વીઘા જમીન હોય અને આપણે
8 વીઘામાં કપાસનું વાવેતર કરેલું હોય તો આપણે એવું કેમ વિચારી શકીએ કે 10 વીઘામાં મારે ગયા વર્ષે જેટલું ઉત્પાદન આવ્યું હતું તેનાથી વધારે મારે આ વર્ષે કપાસનું ઉત્પાદન આવશે? કારણ કે 2 વીઘાનો વાવેતર વિસ્તારમાં કાપ છે એટલે સ્વાભાવિક રીતે ગયા વર્ષે જે 10 વીઘાનું ઉત્પાદન આવેલું હોય તે ઉત્પાદન 8 વીઘામાં તો ન જ આવે. તો વાવેતર વિસ્તારમાં કાપ હોય એટલે સ્વાભાવિક રીતે ઉત્પાદનમાં કાપ આવે જ. પરંતુ આપણે આંકડાઓની માયાજાળમાં નથી પડતા. આપણે આપણી રીતે યોગ્ય ભાવ મળે ત્યારે કપાસનું વેચાણ કરવું કે કપાસ હોલ્ડ કરવો રાખવો તેનો નિર્ણય કોઈ પણ વિડીયોની માહિતીને ધ્યાનમાં રાખીને તમારે નથી લેવાનો, પરંતુ તમારે તમારી પોતાની વિચારસરણીથી કપાસ બજારનો સ્થાનિક લોકલ બજાર અને વૈશ્વિક કપાસ બજારનો અભ્યાસ કરીને ખેડૂત મિત્રો તમારે નક્કી કરવાનું છે કે મારે મારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો. તમારા ગામમાં કેવા ભાવ બોલાઈ રહ્યા છે અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો. ખેડૂત મિત્રો, ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો. આભાર ખેડૂત મિત્રો.